વડોદરા જિલ્લા પોલીસ વડા સુશીલ અગ્રવાલ એક્શનમાં જિલ્લામાં 279 પોલીસ જવાનોની સામૂહિક બદલી, 14 પોલીસ મથકના તમામ પોલીસ કર્મીઓની બદલી, 5 બ્રાન્ચના પોલીસ કર્મીઓની પણ સાગમટે બદલી કરાઈ। એસઓજી, એમઓબી, એલસીબી, ટ્રાફિક, રીડર શાખામાં પણ બદલી। જિલ્લાના અનેક પોલીસ મથકો ઘણા સમયથી વિવાદમાં, વર્ષોથી એક જ પોલીસ સ્ટેશનમાં ચોંટી રહેલા પોલીસ કર્મીઓ બદલાયા। आज अंगे વધુ વાતચીત કરશે એસોસિએટ એડિટર અમિત ઠાકુર ફોન લાઈન પર જોડાયા છે। અમિત, શું વધુ વિગતો મળી રહી છે? સુશીલ અગ્રવાલ એક્શન મોડમાં હોય તેવું લાગી રહ્યું છે। જો ખૂબ લાંબા સમય બાદ એવું બન્યું છે કે વડોદરા જિલ્લામાં એક સાથે પોલીસ કર્મીઓની આટલી મોટી સંખ્યામાં બદલી થઈ હોય, કારણ કે સુશીલ અગ્રવાલ જે છે જિલ્લા પોલીસ વડા, હવે આટલી એક સાથે 279 જેટલા પોલીસ કર્મીઓની બદલી કરીને એક રીતે એક્શનમાં જોવા મળી રહ્યા છે। એનું કારણ એ છે કે જિલ્લાના ઘણા પોલીસ સ્ટેશનો છેલ્લા ઘણા સમયથી વિવાદમાં રહ્યા છે। પીઆઈ હોય કે અન્ય પોલીસ કર્મી હોય, તેઓ વિવાદમાં રહ્યા છે। પાદરાના પીઆઈ દ્વારા લાંચ માંગવાનો મામલો હોય કે પછી વાઘોડિયાના જે પોલીસ કર્મીઓ છે તેમની બુટલેગર સાથેની સાંઠગાંઠનો વિડીયો વાયરલ થવાનો મામલો હોય। આવા અનેક એવા બનાવો છે કે જેને કારણે વડોદરા જિલ્લા પોલીસની પ્રતિષ્ઠાને હાનિ પહોંચી હતી અને તેને જ કારણે હવે સુશીલ અગ્રવાલે આ મામલે સ્ટ્રિક્ટ એક્શન લઈને એક સાથે 279 જેટલા પોલીસ કર્મીઓ આંતરિક બદલી કરી નાખી છે। એમાં વડોદરા જિલ્લાના તમામ 14 પોલીસ સ્ટેશનોનો સમાવેશ થાય છે। સાથે સાથે જે 5 બ્રાન્ચ છે, એલસીબી, રીડર શાખા, એમઓબી, ટ્રાફિક સહિતની જે શાખા છે, તેના જે પોલીસ કર્મીઓ છે તેને પણ બદલી નાખવામાં આવ્યા છે। મોટાભાગના જે પોલીસ કર્મીઓ છે એ એક જ પોલીસ સ્ટેશનમાં વર્ષોથી ફરજ બજાવતા હતા, તેમની બદલી નહોતી થતી અને તેને કારણે ઘણા બધા વિવાદોમાં તે રહેતા હતા। હવે તેઓને બદલી નાખવામાં આવ્યા છે અને સુશીલ અગ્રવાલ દ્વારા જે સ્ટ્રિક્ટ એક્શન લેવામાં આવી છે, એક રીતે તેમને સપાટો બોલાવ્યો છે અને એક સાથે 279 જેટલા પોલીસ કર્મીઓની આંતરિક બદલી કરી નાખી છે। જી, આભાર અમિત।